શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યયન સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જોડાયેલા આપ સૌ ગીતા પ્રેમી, અધ્યયનશીલ, જિજ્ઞાસુ અને સૌભાગ્યશાળી ભાઈ બહેનોને સાનુને જય શ્રી કૃષ્ણ. આપના હૃદયમાં બિરાજમાન પરમ કૃપાળુ પરમાત્માને વંદન કરી આપણે ગીતા ગાયક પ્રભુ શ્રી કૃષ્ણ અને ગીતા માતાના ચરણોમાં કોટી કોટી વંદન કરી આજના અધ્યયનનો પ્રારંભ કરી. અધ્યયનનો પ્રારંભ કરતા પૂર્વ આગામી સપ્તાહમાં જે પર્વ વિશેષ દિવસો છે તે જાણી લઈએ. તારીખ 25/11/25 મંગળવાર, માગસર સુદ પાંચમ, સપ્તનિધિ મદન મોહનજીનો પાટોત્સવ. 26/11/25 માગસર સુદ છઠ, સ્કંદ ષષ્ઠી, કાર્તિકેય ભગવાનનો પ્રાગટ્ય દિવસ. 27/11/25 માગસર સુદ સાતમ, શ્રી ગુસાઈજીના ચતુર્થ લાલજી શ્રી ગોકુલનાથજીનો પ્રાગટ્ય ઉત્સવ, જે અંગેનું વિશેષ પ્રવચન આવતીકાલે શ્રી ગોકુલનાથજીની હવેલીમાં શયન દર્શન પછી 7 થી 8:30 દરમિયાન શ્રી ગોકુલનાથજીના દિવ્ય કર્મ અને તેમનું યોગદાન એના ઉપર પ્રવચન સ્વતંત્ર રૂપે રાખ્યું છે. 28/11/25 માગસર વદ આઠમ, શુક્રવાર, 7 સ્વરૂપનો ઉત્સવ અને મોક્ષદા એકાદશી એ સોમવારે છે. એટલે હવે રવિવાર આવે એના પછીના સોમવારે મોક્ષદા એકાદશી છે. પ્રિયજનો, આપણે શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 9 રાજવિદ્યા રાજગુહ્ય યોગના 26મા શ્લોકનો વિચાર કરી રહ્યા છીએ. 26મો શ્લોક 9મા અધ્યાયનો ગીતાના જે ભક્તિ યોગ છે એનું હાર્દ સમજાવતો શ્લોક છે અને ભાવ ભક્તિનું મહત્વ પ્રસ્થાપિત કરતો આ શ્લોક ભાવના પ્રભુ ભૂખ્યા છે અને આપણી પાસે પ્રભુ ભાવની અપેક્ષા રાખે છે. પહેલાં એનું પારાયણ કરી લઈએ અને પછી તે શ્લોક આગળ સમજીએ. 9મો અધ્યાય 26મો શ્લોક, પાન નંબર 149. પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ તદહં ભક્ત્યુપરુતમ અશ્નામિ પ્રયતાત્મનઃ. જે કોઈ ભક્ત મને પ્રેમથી પત્ર, પુષ્પ, ફળ, જલ વગેરે અર્પણ કરે છે, શુદ્ધ બુદ્ધિના નિષ્કામ પ્રેમી ભક્તનું પ્રેમપૂર્વક અર્પેલું એ પત્ર પુષ્પાદિ હું સગુણ રૂપે પ્રગટ થઈ ઘણા પ્રેમથી આરોગું છું. આ શ્લોકમાં પદાર્થનું મહત્વ નથી. કયો પદાર્થ તમે પ્રભુને ધરો છો એનું મહત્વ નથી, પરંતુ ભક્તના ભાવનું પ્રાધાન્ય છે. વસ્તુ અર્પણ કરવાનો માં આપણો ભાવ જો મુખ્ય હોય એ જ મહત્વનો છે. અને ભાવપૂર્વક ધરાયેલા ભોગ એ પછી કોઈ પણ હોય, એ પછી પત્ર પણ હોય કે 56 ભોગ પણ, ભાવપૂર્વક અર્પણ કરાયેલા ભોગ પ્રભુ અવશ્ય સ્વીકારે જ છે. એ ભગવાને કહ્યું છે. એટલા માટે આપણને દેખાય કે ન દેખાય, પ્રભુ અવશ્ય તે ભોગનો અંગીકાર કરે છે. કારણ કે ભગવાન એ જુએ છે કે મારો ભક્ત મને શું ધરે છે, તેના તરફ મારું ધ્યાન નથી, પણ તેના હૃદયમાં મારા માટે કેટલો ભાવ છે, કેટલો પ્રેમ છે તે તરફ હું જોઉં છું. ભગવાને પત્ર, પુષ્પ, ફળ વગેરેનો ઉલ્લેખ કરે છે ત્યારે તેનો અર્થ એ છે પ્રયાસ વગર, કોઈ પણ પ્રકારના પ્રયાસ વગર મળતી કોઈ પણ વસ્તુ
કોઈ પણ ભક્ત જો મને અર્પણ કરે છે તે ભાવ સભર હોય તો તેનો હું અવશ્ય અંગીકાર કરું છું. આમ તો બધું ભગવાનનું જ છે. એમાંની કેટલીક વસ્તુઓ પર આપણે આપણો માલિકી હક જમાવી દીધો છે. આ સમગ્ર સૃષ્ટિ ભગવાનની છે, પરંતુ આપણે કેટલીક વસ્તુઓ પર માલિકી હક જમાવ્યો છે અને આપણે તેને આપણી માની રહ્યા છીએ. એટલે આપણો જે માલિકી હક છે એ આપણો ભ્રમ છે, અને આ ભ્રમમાંથી મુક્ત થવા માટે ભગવાનને અર્પણ કરવાની આવશ્યકતા છે. માટે આપણે બોલીએ પણ છે કે તેરા તુજકો અર્પણ ક્યાં લાગે મેરા. જે અર્પણ કરીએ છીએ તે પ્રભુનું જ છે. બે સિદ્ધાંત સમજીએ તો આ શ્લોક વધારે સમજાશે. પહેલી વસ્તુ, આ જગતમાં સર્વ વસ્તુનો માલિક ભગવાન છે. બધી જ વસ્તુનો માલિક ભગવાન છે, આ પહેલું. અને બીજો સિદ્ધાંત, ભગવાન નિત્ય તૃપ્ત છે. ભગવાનને કોઈ વસ્તુની આવશ્યકતા નથી, એ નિત્ય તૃપ્ત છે. આ શ્લોકમાં બે સિદ્ધાંતો છે. સર્વ ભગવાનનું જ છે. દુનિયાની કોઈ પણ વસ્તુ ભગવાનની જ છે. તમે પત્રથી શરૂ કરી અને કોઈ પણ વસ્તુ. અને બીજું, ભગવાન નિત્ય તૃપ્ત છે. ભગવાન નિત્ય તૃપ્ત છે. તો પ્રશ્ન થાય કે બધું જ ભગવાનનું છે, તો ભગવાનને ધરવાનું શું? આ દુનિયામાં બધું જ ભગવાનનું છે, તો આપણે ભગવાનને શું ધરી શકીએ? અને બીજું, ભગવાન જો નિત્ય તૃપ્ત છે, પૂર્ણ કામ છે, અકામ છે, આત્મકામ છે, તે ભગવાનને મારી પાસેથી કઈ વસ્તુની અપેક્ષા છે? ભગવાન નિત્ય તૃપ્ત છે, એટલા માટે મારી પાસેથી ભગવાનની કોઈ વસ્તુની અપેક્ષા નથી, કારણ કે પૂર્ણ કામ છે. અને બીજી વસ્તુ, તમે કોઈ પણ વસ્તુ ભગવાનને ધરશો તો ભગવાનની જ વસ્તુ છે. એટલા માટે જીવાત્મા પરમાત્માને શું આપી શકે? બહુ મહત્વની વાત છે ભક્તિમાં. જીવાત્મા પરમાત્માને શું આપી શકે? જીવાત્મા પરમાત્માને શું ધરી શકે? અને જીવાત્મા પરમાત્મા માટે શું કરી શકે? આ ત્રણ વાત બહુ મહત્વની છે, અને એનો જવાબ ભગવાને આપ્યો છે. ત્રણ વાત. જીવાત્મા ભગવાનને શું, શરીરથી તમે ભગવાનને શું આપી શકો? તો આપણા શાસ્ત્રોએ કહ્યું, ભક્તિશાસ્ત્રએ, ભાગવતે કહ્યું, શરીરથી ભગવાનને આપણે વધારેમાં વધારે જો કંઈ આપી શકીએ તો વંદન અને પ્રણામ. તમે પ્રણામ ભગવાનને કરી શકો, વંદન કરી શકો, નમસ્કાર કરી શકો. શરીરની કઈ ક્રિયા પ્રભુને આપી શકીએ? કારણ કે મહાપ્રભુજીએ કહ્યું છે, પ્રભુને આપણે વધારેમાં વધારે શું આપી શકીએ? નમસ્કાર સિવાય, પ્રણામ સિવાય, વંદન સિવાય આપણે ભગવાનને પોતાની કોઈ વસ્તુ આપી શકતા નથી. એટલે પહેલો, ભગવાનને આપણે શરીરથી વંદન કરવાના છે. બીજી વસ્તુ, વાણીથી ભગવાનને શું આપી શકીએ? તો તેના માટે કહો સંકીર્તન, ભગવાનના નામનો જપ, ભગવાનના નામનું જેટલું સંકીર્તન થાય તે. શરીરથી પ્રણામ, વાણીથી સંકીર્તન, અને મનથી ભગવાનને આપણે શું આપી શકીએ? તો ભાવ. મનથી પ્રભુને ભાવ આપવાનો છે. ભગવાનને ત્રણ વસ્તુ આપણે જોઈએ છે: પ્રણામ, સંકીર્તન અને ભાવ, મનનો ભાવ. શ્રીમદ ભાગવતનો છેલ્લો શ્લોક છે, 18,000 શ્લોકોનો ઉપસંહાર સાર છે. નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો દુઃખ શમનમ તમ નમામિ હરિમ પરમ. 18,000 શ્લોક કયા પછી શુદ્ધ પુરાણી શૌનકાદિ ઋષિઓને છેલ્લો શ્લોક આ કહે છે. આ બધા જ આખા ભાગવતનો સાર આ છે, નામ સંકીર્તનમ યસ્ય. જેના નામનું સતત ઉચ્ચાર, જેના નામનો સતત જપ, સર્વ પાપ પ્રણાશનમ,
મારા બધા જ પાપોને ધોઈ નાખે છે. અને પ્રણામો દુઃખ શમનમ, ભગવાનને પ્રણામ કરેલા. શ્રી કૃષ્ણજી પ્રભુ ચરણ તો એમ કહે છે, કૃષ્ણ પ્રણામી ન પુનર્ભવાય. પાંડવ ગીતામાં પણ કહ્યું, એક વખત કૃષ્ણને તમે હૃદયથી પ્રણામ કરી દો, પુનર્જન્મ થતો નથી. એટલે ભગવાનને આપણે પ્રણામ કરી શકીએ, મનથી ભાવ આપી શકીએ. આપણે કહીએ છીએ ને, કાયેન વાચા મનસેન્દ્રિય. કાયાથી પ્રણામ, વાચાથી સંકીર્તન, અને આપણે મનથી ભાવ સ્મરણ. આ ત્રણ વસ્તુ ભગવાનને આપી શકીએ. વૃત્રાસુરે પણ ભગવાન પાસે એટલું જ માગ્યું છે, મનસ્મરેતા સુપતેર ગુણાંસ્તે ગૃણીત વાક કર્મ કરોતુ કાય. આ ત્રણ વસ્તુ પ્રભુને અપાય. એટલા માટે આ શ્લોકનો એક અર્થ છે, ભાવથી તમે પ્રભુને પત્ર પણ અર્પણ કર્યો હશે તો ભગવાન અંગીકાર કરશે, સ્વીકાર કરશે. પણ ભાવ વગર 56 ભોગની સામગ્રી પણ ધરી હશે તો ભગવાન તેનો અંગીકાર કરવાના નથી. કારણ કે ભાવનો જ જો અભાવ હશે, ભાવનો અભાવ હશે તો ભગવાનનો એવો સ્વભાવ છે કે કોઈ વસ્તુનો પ્રભાવ ભગવાનને ખેંચી શકશે નહીં. ભાવનો અભાવ હશે તો પ્રભુનો એવો સ્વભાવ છે કે કોઈ પણ વસ્તુનો પ્રભાવ ભગવાનને આકર્ષી શકશે. એટલા માટે ભાવ મુખ્ય છે. અને ભગવાને આ શ્લોકમાં એ જ કહ્યું છે, ભક્ત જ્યારે ભગવાનને કંઈ પણ અર્પણ કરે છે, કંઈ પણ, એ પછી પત્ર હોય, પુષ્પ હોય, સામગ્રી હોય, વૈભવ હોય, ગમે તે, પ્રભુ ભાવ જુએ છે. એટલા માટે આ શ્લોકમાં બહુ મહત્વનું પદ છે, ભક્ત્યા પ્રયચ્છતિ. ભક્ત્યા પ્રયચ્છતિ. જે વ્યક્તિ મને ભાવથી આપે છે, ભક્તિથી આપે છે, શુદ્ધ ચિત્તવાળો મારો ભક્ત જે કંઈ મને ભક્તિપૂર્વક અર્પણ કરે છે, તેની તે વસ્તુ હું સાકાર સ્વરૂપ ધારણ કરી અને સ્વીકાર કરું છું. અહીંયા જો ભાવ અને ભક્તિ શબ્દ 2 વાર ભગવાને બોલ્યા છે. ભક્ત્યા પ્રયચ્છતિ અને તદહમ ભક્ત્યુપરુતમ, એટલે ભક્તિથી મને જે અર્પણ કરે છે તેનું અર્પણ કરેલું ભક્તિપૂર્વક હું તેનો સ્વીકાર કરું છું. એનું કારણ શું છે? કોઈ બ્રાહ્મણ હોય, તપસ્વી હોય, પણ ભક્ત ન હોય, વિદ્વાન હોય, બ્રાહ્મણ હોય, વેદ વેદતા, તપસ્વી હોય, યોગી હોય, પણ ભગવાને કહ્યું તે મારો ભક્ત ન હોય તો તેનું અર્પણ કરેલું હું સ્વીકારતો નથી. અને ભક્ત હોય પણ એ જ્ઞાની ન હોય, બ્રાહ્મણ પણ ન હોય, તપસ્વી પણ ન હોય, યોગી પણ ન હોય, તો પણ તેને અર્પણ કરેલું હું સ્વીકાર કરું છું. આ બહુ સ્પષ્ટ ભગવાને કહ્યું છે. ગમે તેટલો શાસ્ત્રજ્ઞ હોય, પરંતુ તેના હૃદયમાં મારા માટે સ્નેહ ન હોય તો તેનું કોઈ વસ્તુ સ્વીકારતો નથી. અને કોઈ શાસ્ત્ર ન ભણેલો હોય પણ હૃદયનો પ્રેમ હોય, સ્નેહ હોય, તો તે કોઈ પણ વસ્તુ મને અર્પે એનો સ્વીકાર કરું છું. શબરી માતાનું ઉદાહરણ આપણે લેવાના છે ભવિષ્ય. એની પાસે પ્રભુ આપણો ભાવ જુએ છે. ભક્તિથી થયેલું સમર્પણ જ મારા સ્વીકારનું નિમિત્ત બને છે. આ શ્લોકનો કેન્દ્રવર્તી વિચાર જ આ છે. ભક્તિથી કરેલું સમર્પણ એ જ મારા સ્વીકારનું નિમિત્ત બને છે. તેમાં ભગવાને પત્રનો ઉલ્લેખ કર્યો. પહેલો પત્ર એટલે ભાજી, પત્ર એટલે પાંદડું. તેમાં આપણે મહામના વિદુરજી કે જેને પત્રથી પ્રભુને પ્રસન્ન કર્યા હતા તેમની વાત કરી. ભક્ત હૃદયા દ્રૌપદી જેનો પ્રસંગ પણ આપણે જોયો. બીજો અર્થ પત્રનો જોયો. પત્રનો અર્થ પ્રભુ આપણી પાસે આપણી જે લખીએ અભિવ્યક્તિ ઈચ્છે છે
ભગવાનને તમે લખેલો પત્ર ભાવથી લખેલો હશે તો ભગવાન વાંચવા છે, પરંતુ શરત એટલી છે, તેમાં ફરિયાદ નહીં, તેમાં કોઈ પ્રકારની દાદ નહીં, યાદ હોય. એ પત્રમાં વ્યથા નહીં, પણ ભગવાનની કથા હોય, ગુણગાન હોય. એ પત્રમાં માગણી નહીં, પણ પ્રભુ પ્રત્યેની લાગણી હોય. એ પત્રમાં અપેક્ષા નહીં, પરંતુ પ્રભુ પ્રત્યેનો આદર હોય. એ પત્રમાં આપણી મોટાઈ નહીં, પરંતુ દીનતા હોય. અને એ પત્રમાં સાપેક્ષતા નહીં, સહૃદયતા હોય. આપણે ભગવાનને 2 વાક્યો પણ લખીશું. પ્રભુ, હું અહીંયા સુખી છું, મને કોઈ વસ્તુ જોઈતી નથી. બસ આપનું ધ્યાન રાખજો. આ નાનકડો પત્ર હશે જેમાં નથી ફરિયાદ, નથી વ્યથા, નથી કોઈ મોટાઈ, પરંતુ પ્રભુ માટે આપણે એટલું જ કહીએ છીએ, પ્રભુ હું સુખી છું. અને આ દુઃખરૂપે દુઃખાલય રૂપે સંસારમાં એક જીવાત્મા જ્યારે ભગવાનને એમ કહે છે, મને આપની પાસેથી કશું જ નથી જોઈતું, પ્રભુ હું સુખી છું, ત્યારે ભગવાનને પ્રસન્નતા થાય છે. તુષ્યંતી ચ રમંતી ચ 10મા અધ્યાયમાં આવવાનું છે. અને એવી નાનકડી વસ્તુના બદલામાં પ્રભુ, પત્રનો 3જો અર્થ થાય કે કોઈક નાનકડી વસ્તુના બદલામાં ભગવાન પોતાની જાતને પણ આપી દે છે. ભગવાન એટલા બધા કૃપાળુ છે કે પત્ર એટલે તમે નાનકડી વસ્તુ, નાનામાં નાની વસ્તુ પ્રભુને જો પ્રેમથી ધરશો તો એના બદલામાં ભગવાન પોતાની જાતને પણ આપી દે છે. એક પૌરાણિક દંતકથા પ્રચલિત છે, પૌરાણિક કથા છે. ભગવાન કૃષ્ણની પટરાણી સત્યભામા, શૂન્ય મનસ્ક સત્યભામા એકવાર પોતાના મહેલમાં શૂન્ય મનસ્ક થઈને બેઠા હતા. ત્યાં જ દેવર્ષિ નારદનું આગમન થયું. નારદ ઋષિ સત્યભામાના મહેલમાં પ્રવેશ કરે છે. સત્યભામાનો ચહેરો ઉદાસી પડેલો હતો, નિરાશ બદન હતો. સાક્ષાત દ્વારિકાધીશ પ્રભુ, જેને પતિ તરીકે સાંપડ્યા હોય, તેની ચિંતાનું શું કારણ હોય? ભગવાન સમગ્ર સૃષ્ટિનો નિયામક પ્રભુ, જેનો ભરતા હોય, એને કઈ ચિંતા હોય? છતાં પણ સત્યભામા ચિંતિત થઈને બેઠા હતા. નારદ ઋષિ મહેલમાં પહોંચ્યા અને સત્યભામાજીનો ચિંતિત ચહેરો જોઈ અને પૂછ્યો કે તમને એવી શું ખોટ છે, શું દુઃખ છે? દ્વારિકાધીશ સ્વયં આપના પતિ છે. સત્યભામાએ કહ્યું કે મને એ જ વાતનું દુઃખ છે, એ જ વાતની ફિકર છે. આ જન્મે તો મારા પુણ્યના પરિપાક રૂપે દ્વારિકાધીશ પ્રભુ પતિ તરીકે મને મળ્યા છે, પરંતુ આવતા જન્મે જો પ્રભુ ન મળે અને બીજા કોઈ સાથે સંસાર કરવાનો વારો આવે તો હું કેવી રીતે કરીશ? એટલા માટે આવતા જન્મે પ્રભુ મળે, ન મળે તો શું થાય, એના માટે હું ચિંતિત છું. આપણે બધાની આ જ સ્થિતિ છે. આપણે આવેલા અવસરને માનતા નથી અને ભવિષ્યની ચિંતા કરીએ છીએ. જે આજનો તક છે, મળ્યું તેને માણવું જોઈએ, એના બદલે આપણે ભવિષ્યની ચિંતા કરી અને જે મળેલું છે તેને માણવાનું સુખ પણ ગુમાવી દઈએ છીએ. સત્યભામાજી એ અવસરને માણ્યા વગર ભવિષ્યની ચિંતા કરે છે. સત્યભામાની આ સમસ્યાનું સમાધાન દેવર્ષિ નારદે કહ્યું, હસતા હસતા કહ્યું. આમાં પણ ભગવાનની લીલા છે. હસતા હસતા ભગવાને કહ્યું, તમને જે ફિકર છે ને, ચિંતા, એનો રસ્તો મારી પાસે છે. કોઈ મૂંઝાવાનું કારણ નથી. તમારી ફિકર 1 મિનિટમાં હું દૂર કરી. સત્યભામાજીએ કહ્યું, કેવી રીતે? તો શાસ્ત્રોમાં લખ્યું છે, તમને આવતા જન્મે જે વસ્તુ જોઈએ એનું દાન આ જન્મે કરી દો. આ સીધો જ રસ્તો છે. આવતા જન્મે તમને જે વસ્તુ મેળવવાની ઈચ્છા છે એ બીજાને આ જન્મે આપી દો. પૂર્વે દત્તા ચ યા વિદ્યા પૂર્વે દત્તં ચ યદ્ ધનમ
પૂર્વે દત્તા ચ યા ભાર્યા અગ્રે ધાવતી ધાવતી. આવતા જન્મે તમને જે કોઈ પણ વસ્તુ જોઈતી હોય આ જન્મે તમે દાન કરી દો. એટલા માટે કહ્યું, રાખે તે રાક્ષસ અને દે તે દેવ. જે પોતાની પાસે રાખે છે પોતાની માલિકીનો સમજીને એ રાક્ષસ, અને દે તે દેવ. સુભાષિતકારે એક બહુ સુંદર વાત કરી છે કે આપણે ત્યાં કોઈ ભિક્ષુક કે યાચક આવે છે ભીખ માગવા માટે કે યાચના કરવા માટે, ત્યારે માગવા નથી આવતું, આપણને ઉપદેશ આપવા આવે છે. સુભાષિતકારે કહ્યું, બોધયંતી ને યાચંતે ભિક્ષા દ્વારા ગૃહે ગૃહે દીયતામ દીયતામ નિત્યમ અપ્રદાતિ ફલમિદ્રસમ. આ ભિક્ષુક આપણને શું કહે છે? આપણા આંગણે આવીને કોઈ ભિખારી કે યાચક ઉભો રહે એ આપણને ઉપદેશ આપે છે, માગવા નથી આવતું. એ શું કહે છે? ભિક્ષા દ્વારા ગૃહે ગૃહે દીયતામ દીયતામ નિત્યમ. તમે આપો, આપતા રહો. નહીં આપો તો આવતા જન્મે મારા જેવી દશા થશે. કારણ કે મેં પૂર્વકાળમાં કોઈને આપ્યો જ નથી અને એટલા માટે મારે બીજે માંગવું પડે છે. હું તમને એમ કહું છું કે તમને જે મળ્યો છે એ આપો, ખુલ્લા દિલથી આપો. દીયતામ દીયતામ નિત્યમ અપ્રદાતિ ફલમિદ્રસમ. નહીં આપો તો તમે મારો જુઓ જ છો દ્રષ્ટા, મારા જેવી દશા થશે. ન આપવાને કારણે મારી દશા થઈ છે, તેવી દશા તમારી પણ ન કરવી હોય તો આપતા રહો. આપતા આવતા ભવનું ભાથું ભેગું કરવું હોય તો આ જન્મે તમે આપો. આપશો તે જ આપણું, અને રાખશો તો અહીંયા જ રહી જવા. જે તમે આપ્યું છે તે આપણું છે, અને જે રાખ્યું છે તે અહીંયા જ રહી જવાનું છે. સત્યભામાજીને નારદ ઋષિનું આ સુચંદમ. સારું મુનિવર, તમારી વાત મને બરાબર લાગી છે, પણ કૃષ્ણનું દાન લે કોણ? કૃષ્ણનું દાન લેનાર કોઈ જોઈએ ને, કારણ મહત્વનું દાન છે. અને કૃષ્ણને દાન આપવા માટે હું ક્યાંથી પાત્ર લાવું? નારદ ઋષિએ કહ્યું, વિચાર કરવાની જરૂર નથી, મારાથી ઉત્તમ પાત્ર બીજો કોઈ નહીં. હું આવ્યો જ છું, તમે મને આપી દો દાનમાં કૃષ્ણ. સત્યભામાજીએ કહ્યું કે દાનમાં તમે કૃષ્ણને લેશો? સત્યભામાજી ભૂલી ગયા, કૃષ્ણ વસ્તુ નથી, કૃષ્ણ વ્યક્તિ નથી, કૃષ્ણ સમષ્ટિ છે. અતિ સ્નેહના આવેગમાં સત્યભામાને વિસ્મરણ થયો કે કૃષ્ણ કોઈ વસ્તુ છે કે વ્યક્તિ છે? એ તો સમષ્ટિ છે. અને કૃષ્ણ ફક્ત મારા નથી, કૃષ્ણ બધાના છે. કૃષ્ણ ઉપર એકલી મારી માલિકી નથી, એ તો બધાના છે. અને કૃષ્ણ પરનો માલિકી ભાવ રાખવો એટલે શું? દરિયાને પીવા જેવું છે. કૃષ્ણ પરનો માલિકી ભાવ એટલે મંદરાચલને બાથમાં લેવા જેવું છે. કૃષ્ણ પ્રત્યેનો માલિકી ભાવ રાખવો એટલે આકાશને આંબવા જેવું છે. કોઈ દરિયાને પી શક્યો છે? કૃષ્ણને માલિકી ભાવ રાખે છે. દરિયાને પી શકાય નહીં, મંદરાચલને બાથમાં લઈ ન શકાય, અને આકાશને આંબી ન શકાય. પરંતુ સત્યભામા કૃષ્ણને વ્યક્તિ સમજવા લાગ્યા, અને સત્યભામાજી કૃષ્ણ ઉપર માલિકી ભાવ રાખવા લાગ્યા. કૃષ્ણ મહારાજ. પણ સત્યભામાજીને તેનું વિસ્મરણ થયું, કૃષ્ણ બધાના છે, અને કૃષ્ણ કોઈ વ્યક્તિમાં સીમિત નથી કે એને હું બીજાને આપીશ. અને સત્યભામાએ સંકલ્પ કર્યો. સ્નેહના આવેશમાં સત્યભામાએ કૃષ્ણનું દાન નારદજીને કર્યું. આવું જ સ્નેહના આવેશમાં સત્યભામા કૃષ્ણનું સમજી ન શક્યા, અને અહંકારના આવેશ, અજ્ઞાનના પડલ હેઠળ દુર્યોધન કૃષ્ણને સમજી ન શકે. જો આ બે પાત્રો, એકને પ્રભુ પ્રત્યે સ્નેહ છે, અને કોઈક વાર અતિ સ્નેહ પાપશંકી, અને ઘણીવાર એવું થાય અતિ પરિચયાત અવજ્ઞા ભવતી.
કૃષ્ણનો એટલો પરિચય થયો સત્યભામાજીને કે કૃષ્ણનું મહત્વ કે તેનું સામર્થ્ય ભૂલી ગયા. આવો જ દુર્યોધનને મહાભારતમાં દુર્યોધનને આવું થયું. મહાભારતમાંનું દ્રષ્ટાંત છે. અહંકારના આવેશમાં દુર્યોધન પ્રભુનું મહાત્મ્ય સમજી શક્યો અને પ્રખ્યાત પ્રસંગ છે. હિન્દીના પ્રખ્યાત કવિ રામધારી સિંહ દિનકર હિન્દીના પ્રસિદ્ધ કવિ છે. એમને એક પ્રસંગ પરથી એક ખંડ કાવ્ય લખ્યું છે. આ જ પ્રસંગ પરથી કે દુર્યોધન ને પ્રભુ સમજાવવા જાય છે વિષ્ટિ કરીને. મહાભારતના યુદ્ધ પહેલા પ્રભુ 5 ગામની માગણી કરે છે અને પછી દુર્યોધન નથી આપતો. એના ઉપર દિનકરે રશ્મિ રથી કરીને એક ખંડ કાવ્ય લખ્યું છે. ખૂબ સુંદર છે અને શ્રી કૃષ્ણના સામર્થ્યનું અદ્ભુત વર્ણન છે. આ કાવ્ય તો કોઈ હિન્દી ભાષી કવિના મુખેથી જો સાંભળવા મળે તો આનંદ આવે, પણ એના કેટલાક અંશો છે આ સંદર્ભમાં જોઈએ, કારણ કે આપણા અધ્યયનના સંદર્ભમાં છે. સંદર્ભ શું છે? રૂક્ષ્મણીજી સ્નેહના કારણે ભગવાનના સામર્થ્યનું વિસ્મરણ થયું અને દુર્યોધનને અહંકારના કારણે ભગવાનના સામર્થ્યને તે સમજી ન શક્યો. પ્રસંગ છે મહાભારતનો. સ્વયં શ્રી કૃષ્ણ દુર્યોધનને સમજાવવા માટે હસ્તિનાપુર પધારે છે. આપણને ખબર છે ભગવાનની વાત દુર્યોધન માનતો નથી અને ભગવાન એમ જ કહે છે કે મને માત્ર પાંડવોનો હું શાંતિ દૂત તરીકે આવ્યો છું, વધારે નથી જોઈતા, 5 ગામ જોઈએ છે. દુષ્ટ દુર્યોધન એ 5 ગામ ભગવાને નાનામાં નાની માગણી કરી. આ મહાભારતનું ભીષણ યુદ્ધ અટકી શકે એમ છે. માત્ર તમારે 5 ગામ પાંડવોને તેમના ભાગ તરીકે આપવાના છે. હું શાંતિદૂત તરીકે મંત્રણા માટે આવ્યો છું કે મહાભારતનું યુદ્ધ ન થાય, એ અમારી ઈચ્છા છે. દુર્યોધન, દુષ્ટ દુર્યોધન પરમાત્મા શ્રી કૃષ્ણની વાત પણ માનતો નથી. 5 ગામની જ માગણી કરી શ્રી કૃષ્ણ પ્રભુએ પાંડવો માટે. કવિ લખે છે, દિનકરજી લખે છે, दुर्योधन वह भी दे न सका, दुर्योधन वह भी दे न सका, आशीष समाज की ले न सका. આ દિનકરજી લખે છે દુર્યોધન પાસે પ્રભુએ 5 જ ગામ માગ્યા, પણ દુર્યોધન વહ ભી દે ન સકા, आशीष समाज की ले न सका, उल्टे हरि को बांधने चला. આ દુર્યોધને પ્રભુને સાંકળોથી જંજીરથી બાંધવા લાગ્યો. ઉલ્टे हरि को बांधने चला, जो असाध्य था साधने चला. અસાધ્ય છે ભગવાનને બાંધવા, એ દુર્યોધન સમજી ન શક્યો. અજ્ઞાન અને અહંકાર એ પ્રભુને, કૃષ્ણ ભગવાનને કૌરવોની સભામાં બાંધી અને બંદીવાન બનાવવા માંગે છે. ઉલ્ટે હરિ કો બાંધને ચલા, જો થા અસાધ્ય સાધને ચલા. પછી કવિએ ઉમેર્યો છે, બહુ સુંદર, બધા માટે ઉપયોગી છે. જબ નાશ મનોજ પર છાતા હૈ, પહેલે વિવેક મર જાતા હૈ. જ્યારે મનુષ્યનો નાશ આવે ને ત્યારે પહેલું વિવેક શૂન્ય થઈ જાય, વિવેક ભ્રષ્ટ થઈ જાય. જબ નાશ મનુજ પર છાતા હૈ, પહેલે વિવેક મર જાતા. વિવેક એટલે સારું ખોટું એનું ભાન જ નહીં. અને વિવેક ભ્રષ્ટાનામ ભવતિ વિનિપાત શતમુખમ. જે વ્યક્તિ વિવેક ગયો એનામાંથી, એનો ચારે બાજુથી એનો શતમુખ, એનું પતન થવાનું જ છે. વિનિપાત શતમુખમ. અને એટલા માટે મહાપ્રભુજીએ વૈષ્ણવી જીવનના 3 લક્ષણ બતાવે. વૈષ્ણવી જીવન જીવવું છે ને તો પહેલો તમારામાં વિવેક જોઈએ, બીજું શું જોઈએ? ધૈર્ય જોઈએ, અને ત્રીજું શું જોઈએ? આશ્રય. આ વૈષ્ણવી જીવનના 3 લક્ષણ મહાપ્રભુજીએ બતાવ્યા: વિવેક, ધૈર્ય અને આશ્રય. તમારામાં વિવેક નહીં હોય
તો તમને સાચો શું કે ખોટો શુંનું ભાન નહીં થાય. સંસાર અને ભગવાન વચ્ચે જો ભેદ સમજવો હોય તો વિવેક જોઈએ. એટલા માટે વિવેક, ધૈર્ય અને આશ્રય. હવે વિવેક ભ્રષ્ટ દુર્યોધન હરિને બાંધવાની દુષ્ટ ચેષ્ટા કરવા લાગ્યો. મોટી જંજીરો મંગાવી અને પ્રભુને બાંધવાનું શ્રી કૃષ્ણ પરમાત્માનું વર્ણન કરતા હવે કવિ લખે છે, જ્યારે બાંધવા આવ્યો હરિને ભીષણ હુંકાર કિયા. હવે પ્રભુએ ભીષણ હુંકાર કર્યો, અપના સ્વરૂપ વિસ્તાર કિયા. જે આપણે 11મા અધ્યાયમાં જોવાનું છે, ભગવાને વિશ્વરૂપ દર્શન, અપના સ્વરૂપ વિસ્તાર કિયા. યશોદા મૈયાને વિશ્વરૂપ દર્શન વાત્સલ્ય ભાવથી ભગવાને ભાગવતમાં બતાવ્યું છે. અર્જુનને સખ્ય ભાવથી વિશ્વરૂપ દર્શન ગીતામાં પ્રભુએ બતાવ્યું છે. અને દુર્યોધનને ભયભીત કરવા માટે ભગવાને પોતાનું વિશ્વરૂપ દર્શન કૌરવની સભામાં બતાવ્યું છે. અને ભગવાને શું લખ્યું? કવિ કહે છે, હરિને ભીષણ હુંકાર કિયા, અપના સ્વરૂપ વિસ્તાર કિયા. હવે ભગવાને દુર્યોધન બાંધવા નીકળ્યો તો ભગવાને પોતાના સ્વરૂપનો વિસ્તાર કર્યો છે. ડગમગ ડગમગ દિગ્ગજ ડોલે. પ્રભુએ કેવું સ્વરૂપ ધારણ કર્યું છે? ભગવાન કુપિત હોકર બોલે. હવે પ્રભુએ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે. અને પ્રભુ પોતાનું જે ભીષણ વિશ્વરૂપ બતાવે છે, એ ભીષણ વિશ્વરૂપ દુર્યોધન દ્વારિકાધીશ પ્રભુને આકાર સમજવા લાગ્યો કે આ કૃષ્ણ તો એક આકારમાં સીમિત છે અને હું તને બાંધી શકીશ. કૃષ્ણને વ્યક્તિ સમજવા લાગ્યું. કોટી બ્રહ્માંડ જેના એક રૂવાટામાં છે, એ દુર્યોધન પ્રભુને એક આકારમાં સીમિત સમજવા લાગ્યો. અને તેના પરિણામે પ્રભુએ તેને સ્થૂળ સાંકળથી બાંધવા જ માટે જાય છે. પ્રભુએ ભીષણ રૂપ ધારણ કર્યું છે. એ રૂપ આપણે સારથી નાટકમાં પ્રત્યક્ષ રૂપે જોવાયું છે. આ ભગવાનનું જે વિરાટ સ્વરૂપ છે, એ વિરાટ સ્વરૂપનું વર્ણન અહીંયા કવિએ કર્યું છે. પ્રત્યક્ષ રૂપે આપણે 21મી એને સ્ટેજ પર જ નિહાળવાના છે કે વિશ્વરૂપ ધારણ કરનાર પ્રભુ કેવા છે. અને હરિને ભીષણ હુંકાર કિયા, अपना स्वरूप विस्तार किया, डगमग डगमग दिग्गज डोले, भगवान कुपित होकर बोले. અને હવે પ્રભુ બોલવા લાગ્યા, જંજીર बढ़ाकर साध मुझे, હા હા દુર્યોધન બાંધ મુझे. તો જંજીર લઈને આવ્યો છે ને, સાંકળ. જંજીર बढ़ाकर साध मुझे, હા હા દુર્યોધન બાંધ મુझे. તો મને બાંધવા આવ્યો છે, બાંધ. હવે પ્રભુ પોતાનું વિશ્વરૂપ બતાવે છે. યહ દેખ ગગન મુझ में लय है. આ દુર્યોધને જોયું ભગવાનનું રૂપ. યહ દેખ ગગન મુझ में लय है, यह देख पवन मुझ में लय है, मुझ में विलीन झंकार शकल, मुझ में लय है संसार सकल. દુર્યોધન જો તું મને બાંધવા આવ્યો છે ને, યહ દેખ ગગન, સમગ્ર ગગન આકાશ, આ મારામાં લય છે. આકાશ મારામાં છે, હું આકાશમાં નથી. યહ દેખ પવન મુझ में लय, આ પવનને મારી શક્તિ છે. मुझ में विलीन झंकार शकल, मुझ में लय है संसार सकल. પ્રભુએ કહ્યું તું મને બાંધીશ, અમરત્વ ફૂલતા હૈ મુझ में અને સંસાર ઝૂલતા હૈ મુझ में. પ્રભુએ મહાભારતના બહુ સુંદર વર્ણન છે મહાભારતમાં, અને કવિ એટલું સુંદર વર્ણન કર્યું છે. કૃષ્ણ ભગવાન કહે છે, ઉદયાચલ મેરા દીપ્ત ભાર. તો જે આકાશ જુએ છે, ઉદયાચલ મેરા દીપ્ત ભાર, ભૂમંડલ વક્ષ સ્થલ વિશાળ. આ સમગ્ર ભૂમંડલ છે, એ તો મારી છાતી છે. વક્ષ સ્થલ વિશાળ, ભુજ પરિધિ બંધકો ઘેરે हैं, મૈનાક મેરુ પગ મેરે. મૈનાક અને મેરુ આ તો મારા ચરણમાં છે. હે દુર્યોધન, दिखते जो ग्रह नक्षत्र निकल सब है मेरे मुख के अंदर.
તને જે આકાશની અંદર આ તારાઓ દેખાય છે એ બધા જ दिखते हैं ग्रह नक्षत्र निकल सब में है मुझ के अंदर द्रग हो तो दृश्य कांड देख मुझ में सारा ब्रह्मांड देख। अरे भगवाने ब्रह्मांड ना दर्शन दुर्योधन ने कराव्या अने प्रभु कहे छे बांधने मुझे तो आया है जंजीर बड़ी क्या लाया है। तो बांधवा मने आवे छे ने बांधने मुझे क्या आया है जंजीर बड़ी क्या लाया है। मने बांधवा माटे तो जंजीर लायो छे साँकळो छे तारी पास। यदि मुझे बांधना चाहे मन तो जो मैंने बांधवा ज मांगतो हो यदि मुझे बांधना चाहे मन पहले तो बांध अनंत गगन। आ समग्र गगन ने तो बांधी सकीश तो मैंने बांधी सकीश। पहले तो बांध अनंत गगन सोने को साध न सकता है वह मुझे बांध कब सकता है। तो मैंने केवी रीते बांधी सके सोने को साध न सकता है वह मुझे बांध कब सकता है। अने पछी तो कविए बहु आगळ सुंदर वर्णन कर्यो छे पण आपणे संदर्भ पूरतो आटलो समजीए। स्नेहना आवेश सत्यभामाजी कृष्णना स्वरूपने विस्मरण कर्युं छे कि कृष्ण दानमा आपवानी वस्तु छे। हूँ नारद ऋषिने जल मूकीने दानमा आपी शक्यो कृष्ण मैं तमने आप्या। कृष्णे दानमा आपवानी वस्तु नथी ए सत्यभामा स्नेहना अतिरेकमां भूली गया अने दुर्योधन अज्ञान अने अहंकारना पडलमां दुर्योधन भूली गयो कि प्रभुने कई बांधी शकाय अने श्री कृष्णने ओळखी न शक्यो अने नारदजीनी वात सांभळी सत्यभामाजीए दाननो संकल्प पाणी छोड्युं। એટલામાં ત્યાં શ્રી કૃષ્ણ ભગવાન પધારે આગમન થયો અને નારદને જોઈને સમજી ગયા કે નારદ ઋષિ નારદ આવ્યા છે કોઈ પાઠ શીખવવા માટે આવ્યા છે। અને શ્રી કૃષ્ણની પ્રત્યેક લીલા રહસ્યથી પૂર્ણ હોય છે। આ દ્વારિકા લીલા છે અને દ્વારિકામાં જવાનું છે એટલા માટે પ્રભુની દ્વારિકા લીલા વ્રજ જેવી જ મધુર છે। જેવી રીતે વ્રજમાં 11 વર્ષ દરમિયાન પ્રભુએ લીલાઓ કરી છે એવી રીતે દ્વારિકામાં 100 વર્ષ બિરાજી પ્રભુએ અનેક લીલાઓ કરી છે અને પ્રભુની લીલામાં એ રહસ્યથી પૂર્ણ હોય છે। નારદે પ્રભુને કહ્યું દાનની વાત કરી અને શ્રી કૃષ્ણને પોતાની પાસે આવવા માટે કહ્યું ચાલો પ્રભુ મારી સાથે આવવાનું છે। ભગવાને પૂછ્યું કેમ? હવે તમે દાનમાં અપાઈ ચૂક્યા છો અને દાન મેં લીધું છે। ભગવાને કહ્યું સારું હું સત્યભામાનો છો તો નારદનો પણ છું। હું માત્ર ભાર્યાનો નથી ભક્તનો પણ છું એ ભગવાનને પ્રતીતિ કરાવી। સત્યભામાજી કે હું માત્ર તમારો નથી હું તો નારદ સાથે પણ જઈ શકું છું। હવે સત્યભામાને ભાન થયું। કૃષ્ણ ભગવાન દ્વારિકાધીશ પ્રભુ જવા લાગ્યા। હવે સત્યભામાને દુઃખ થયું ભાન થયો कि आवता जन्मे कृष्ण मेळववाना नादमां आ जन्मे में कृष्ण ने खोई। आवता जन्मे प्रभु ने मेळववानो नाद आ जन्मे द्वारिकाधीश मारा हाथमांथी गया। मळेला अवसरने माणवानुं भूली हूँ भविष्यनी विचार करीने चिंता करीने आ श्री कृष्ण द्वारिकाधीश प्रभु ने आपी चूक्यो। हवे श्री कृष्ण ने तो दानमां अपाया नारदजी ने અને નારદજીની સાથે કૃષ્ણ ભગવાન જવા લાગ્યા છે। બધા જ મહેલમાં ખબર પડી પટરાણીઓને ખબર પડી કે હવે કૃષ્ણ નારદજી સાથે જઈ રહ્યા છે દાનમાં આપી દીધા છે। અને તે વખતે બધી જ રાણીઓ પટરાણીઓ ભેગી થઈ સત્યભામાને કહેવા લાગી કૃષ્ણ ઉપર અમારા બધાનો સરખો અધિકાર છે। એકલા સત્યભામાના કૃષ્ણ નથી કે દાનમાં આપી શકે। श्री कृष्ण ने न लई जवा माटे नारदजी ने विनंती करे छे। अष्ट पटराणीओ बधी सत्यभामाजी सिवाय अने सत्यभामा ने पण पश्चाताप थयो कि ना अमरा कृष्ण अमने आपी दो। द्वारिकाधीश प्रभु वगर तो द्वारिका सूनी थई जशे न लई जशो। अने आम पण नारदजी ने लाग्यो कि आम पण आने संभाळवो बहु अघरो छे
આ નટખટને સંભાળવો બહુ અઘરો છે, કારણ કે પહેલો જ અનુભવ નારદ ઋષિને થયો. નારદ ઋષિએ ભગવાનનું દાન લીધું એટલે ભગવાને પૂછ્યું કૃષ્ણ, નારદ કશું કામ આપો, કામ વગર તો હું નવરો રહી ન શકું. નારદ ઋષિએ કહ્યું, મારી પાસે બેગ હોય તો ઉચકવા આપું, બેગ તો છે નહીં. મારી પાસે આ વીણા છે, વીણા વગર મને ચાલે નહીં, એટલા માટે મારી પાસે કશું જ નથી ઉચકવા કે સેવા કરવા આપવા માટે. એમને એમ આવવાનું છે. ભગવાને કહ્યું, એમને એમ તો કેવી રીતે આવું? તમારા પહેરેલા જે પગરખા છે, પાદુકા છે, એ આપી. નારદ ઋષિએ પૂછ્યું કે શું કરશો પ્રભુ પાદુકા? તમે આપો. કૃષ્ણ ભગવાને નારદ ઋષિની પાદુકા લીધી અને પોતાના માથા ઉપર લઈને ચાલે. નારદ ઋષિને થયું કે આ તમે દાન લીધા પછી બહુ મોટી ભૂલ કરી, પાપ વર્યું. કૃષ્ણ ભગવાન નારદ ઋષિની પાદુકા માથા ઉપર લઈને ચાલે છે. નારદ ઋષિએ કહ્યું, પ્રભુ આ શું કરો છો? ભગવાને કહ્યું કે હું પવિત્ર થઉં છું. સંતની રચ મને પવિત્ર કરે છે, ભગવદીયની રચ મને પવિત્ર કરે છે. અને એટલા માટે નારદ ઋષિને એમ થયો કે આ તો કૃષ્ણને બહુ સાથે રાખવા જેવા નથી. આજે મારી પાદુકા માથા ઉપર પધરાવી છે અને કોઈ જોશે તો શું કહેશે? એટલા માટે નારદજીના મનમાં પણ હતું કે આ લઈ તો લીધું દાન, પણ સાચવવું અઘરું છે. હવે કોઈ પણ હિસાબે એને પાછું તો આપવું જ જોઈએ, પણ એકદમ અપાય નહીં. એટલે શ્રી કૃષ્ણને દાનમાં લીધા પછી નારદ ઋષિએ કહ્યું, સારું, તમારા બધાની વાતો માન્ય રાખું છું. દ્વારિકાધીશ પ્રભુને પાછા આપવાના, આપી દો. એક શરત છે, અહીંયા પણ પ્રભુની લીલા છે. એક શરત છે, કૃષ્ણની તુલા સોનાના વજનથી કરો. તમે ત્રાજવું મંગાવો, એક પલડામાં ઠાકોરજીને પધરાવો, દ્વારિકાધીશને પધરાવો, અને બીજા પલડામાં તમે તેમના વજનનું સુવર્ણ મૂકો અને પ્રભુને તોલેલું જેટલું સુવર્ણ હોય એ મને આપી દેજો. પછી મારે હું દાનમાં આપી દઈશ બધાને, બ્રાહ્મણોને કે યાચકો. પણ આ એક શરત છે, કૃષ્ણનું વજન કરેલું સુવર્ણ મને આપી દો. હવે દ્વારિકામાં તો સોનાની શું ખોટ હોય? બધી પટરાણીઓને થયું કે આટલું જ માંગો છો? બધા લઈ આવી સોનાના ઘરેણા દાગીના લઈને ઢગલા બંધ ઘરેણાઓ પલડામાં પધરાવ્યા. એક પલડામાં ઢગલા બંધ સોનાના દાગીનાઓ, બીજા પલડામાં દ્વારિકાધીશ સ્વયં. દ્વારિકાધીશનું પલડું ઊંચું આવતું જ નથી. ઘરેણા મૂક્યા જ કર્યા. ગરિમા સિદ્ધિથી કૃષ્ણ ભગવાને પોતાનું વજન એટલું વધાર્યું કે પ્રભુ તોડાતા નથી. કૃષ્ણનું પલડું ઊંચે જ નથી આવતો. પટરાણીઓ હવે દ્વારિકામાં સુવર્ણ રહ્યો જ નહીં. કોઈ પટરાણી પાસે હવે કોઈ દાગીનો બચ્યો નહીં. વાલની વીંટી કે ચૂની પણ ન રહી કે હવે મૂકી શકાય. રાણીઓ નાસીપાસ. કૃષ્ણને તોડવા માટે કૃષ્ણ તોલાયા નહીં. શું અમારો મનોરથ અધૂરો થશે કે દ્વારિકાધીશ અહીંયાથી નારદજી લઈ જશે? અને તે વખત રૂક્ષ્મણીજી પ્રભુની લીલા સમજી ગયા. રૂક્ષ્મણીજી સાક્ષાત લક્ષ્મીનો અવતાર. ઠાકોરજીની લીલા સમજી ગયા દ્વારિકાધીશ પ્રભુની. પ્રભુ, અમે તમને અભિમાનના આવેગમાં, અહંકારથી તમને તોલવા લાગ્યા. પ્રભુ, આપ કોઈ વસ્તુથી તોલી શકાય એવું છો? તમને કઈ વસ્તુથી તમને તોડી શકાય? પ્રભુ, આપ તો સ્નેહના ભૂખ્યા છો. ભક્ત્યા પ્રયચ્છતિ, ભાવપૂર્વક અંતઃકરણ. પ્રભુનું સ્મરણ કર્યું, આંખો બંધ કરી, આંખમાં અશ્રુ આવ્યા. હે નાથ, અમે આપને તોડવા માટે નીકળ્યા, ક્ષમા કરજો. હાથમાં એક તુલસીદળ લીધું અને તુલસીદળ લઈ અને રૂક્ષ્મણીજીએ કહ્યું, આ બધું જ સોનું નકામું છે. પ્રભુ, મારા હૃદયના ભાવથી આ એક તુલસી દળ આ ત્રાજવામાં મૂકો છો. મારા હૃદયનો ભાવ હોય તો તોલાઈ જજો. અને રૂક્ષ્મણીજીએ જેવું તુલસી દળ પધરાવ્યું છે, ભક્ત્યા પ્રયચ્છતિ પત્રમ, જે મને પત્ર પણ પ્રેમથી અર્પણ કરે છે તેને હું મારી જાતને આપી દઉં છું. તુલસીનું એક પત્ર લઈ અને રૂક્ષ્મણીજીએ મૂક્યું છે. હજારો મણ સોનાથી ન
તોલાનાર શ્યામ તુલસી દલથી તોલાઈ ગયા. તુલસી પત્ર જ્યાં મૂક્યો ભગવાનનું પગડું ઊંચે આવ્યું અને ભગવાન તોલાયા. વસ્તુના વજનથી નહીં, વ્યક્તિના ભજનથી પ્રભુ વશ થાય છે. તમે વસ્તુના વજનથી ભગવાનને પોતાના ન કરી શકો. તમારી અંદર રહેલો ભાવ, તમારી અંદર રહેલું ભજન, એ એટલા માટે તો આપણા પ્રસિદ્ધ કવિ મકરંદ દવે કહે છે, તુલસી દલથી તોલ કરો તો બને પવન પરપોટ. ભગવાનનો તુલસી દલથી તમે તોલ કરશો તો ભગવાન કેવા થઈ જશે? પરપોટાજી. તુલસી દલથી તોલ કરો તો બને પવન પરપોટો, અને હિમાલય મૂકો હેમનો. અને એક બાજુ પરડામાં તમે સોનાનો હિમાલય પણ મૂકી દીધો, અને હિમાલય મૂકો હેમનો, તો મેરુથી એ મોટો. તો ભગવાન તો એનાથી પણ મોટા થવાના છે. હવે કવિ કહે છે, આ ભારે હળવા હરિવરને એક બાજુ ભારે છે કે હિમાલય જેટલા સોનાથી પણ ન તોલી શકાય, અને તુલસી દલથી પણ તોલી શકાય એવા પ્રભુ હલકા છે, એવા વજન નથી. તો આ ભારે હળવા હરિવરને કહો મુલવવો શી રીતે? આ ભગવાનને તોલવા કેવી રીતે? ત્યારે કવિએ લખ્યું છે, આ શ્લોકનું હાર્દ છે, વજન કરે તે હારે મનવા, ભજન કરે તે જીતે. વજન કરે તે હારે. જેને જેને ભગવાનનું વજન કરવા ગયા છે એ હાર્યા છે, અને ભગવાનનું ભજન કરે છે એ જીત્યા છે. વજન કરે તે હારે મનવા, ભજન કરે તે જીતે. વજન એટલે વસ્તુ અને ભજન એટલે ભાવ. વજન એટલે તમે બહારની કોઈ પણ ભૌતિક વસ્તુથી ભગવાનને પોતાના કરવા જાઓ તો ભગવાન તમારા થશે નહીં. વસ્તુ વજન એટલે ભૌતિક વસ્તુ, અને ભજન એટલે અંદરનો ભાવ. તો રૂક્ષ્મણીના ભાવથી પરમાત્મા તુલસી દલથી તોલાઈ ગયા છે. એટલા માટે ભગવાને શું કહ્યું? પત્રમ, મને ભાવથી પત્ર પણ અર્પણ કરે તો એ પછી ભાજી હોય, પાંદડું હોય, તુલસીદલ હોય, હું ભક્તને વશ થઈ જાઉં છું. અને હું નાનકડી વસ્તુથી પણ મારી જાતને સમર્પિત કરી દઉં છું. ભગવાનને નાનકડી વસ્તુ આપે તો જાતને સમર્પિત કરી દે. વજન કરીને પણ મને તોલવા જશો તો મેરુથી મોટો થઈ જઈશ, અને ભજન કરીને ભાવથી મને મેળવવા ઈચ્છો તો તુલસી દલથી પણ હું તોલાઈ શકીશ. આ ભગવાને કહ્યું કે પત્રમ પુષ્પમ. પછી ભગવાન કહે છે પુષ્પ પણ મને પ્રિય છે. બીજું કશું ન હોય તો પુષ્પ. હવે એનો વિચાર આવતા રવિવારે કરીશું. આવી